ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીની સાથે સ્થાનિક આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। અંદાજે 150 જેટલા લોકોએ વીએચપી અને એએચપી સાથે સંકળાયેલા સામાજિક કાર્યકર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા સેજલ દેસાઈની આગેવાનીમાં પાર્ટીનો ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો। આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર જેટલા બી ધારાસભ્યો છે આપણા અને સાંસદ સભ્ય છે અને જિલ્લા પ્રમુખ જે પ્રકાશભાઈ મોદી સાહેબ એમના નેતૃત્વમાં આજે અમે ખેસ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં અમે જોડાયા છે। ભારતીય જનતા પાર્ટી એટલે વિકાસને વરેલી પાર્ટી છે। વિકાસમાન જે કંઈક લક્ષ્ય છે અને એમાંથી વિકસિત ભારત તરફ જવું છે અને માનનીય વડાપ્રધાન શ્રી 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર, વિકસિત ભારત તરીકે ઘોષણા કરે એવી એમની અભ્યર્થના છે અને સાર્થક થાય એ માટે અમે પણ શુભેચ્છા પાઠવીએ છીએ। તો ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે અને આ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો, સોશિયલ એક્ટિવિસ્ટે કેસરીઓ ધારણ કર્યો અને પાર્ટીમાં સત્તાવાર રીતે પ્રવેશ કર્યો હતો। ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં 150 જેટલા લોકો ભાજપમાં જોડાયા હતા। ભાજપના પદાધિકારીઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। એ સમયે મોટી સંખ્યામાં પાર્ટી સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી કે જે એક સમયે ખૂબ જ ઓછી સંખ્યા સાથે જેની સ્થાપના થઈ હતી, આજે એ વિશ્વની સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે અને આ પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે, ત્યારે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચમાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો, ઉજવણી કરવામાં આવી હતી સ્થાપના દિવસની અને તેમાં મોટી સંખ્યામાં પાર્ટીના સમર્થકો, સોશિયલ એક્ટિવિસ્ટ, અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો પણ જોડાયા હતા। તેમનું કેસરીઓ ખેસ પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું।